દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે હજ 2024માં જનારાઓ માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનો કેમ્પ યોજાયો છે। સુરતથી દર વર્ષે સાઉદ અરબ ખાતે હજ કરવા માટે સેંકડો લોકો જતા હોય છે, જેઓ માટે મેડિકલ ફિટનેસ સર્ટી સહિતની જરૂરિયાત થતી હોય છે। ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા હજ 2024નું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કેમ્પ રાખવામાં આવ્યો છે, જે 5 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે। તો સવારે 10 થી 1 અને બપોરે 2 થી 4ના સમય દરમિયાન 2024માં હજ કરવા જનાર બિરાદરોને અહીંથી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। હું SR ખાન, AFT સુરત, ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર। હજ કમિટી ઓફ ઇન્ડિયા તરફથી દર વર્ષે હાજીઓને સાઉદી અરેબિયા મોકલવામાં આવતા હોય છે। તે માટે હજ કમિટી ઓફ ઇન્ડિયાના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય હજ સમિતિની સૂચનાથી અત્રેના અમારા તમામ ફિલ્ડ ટ્રેનરો અને સિવિલ હોસ્પિટલના સ્ટાફથી હાજીઓ માટે જે જરૂરી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ લેવાની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવેલ છે। જે માટે પરમ દિવસે તારીખ શનિવારના રોજ માનનીય સભ્યશ્રી અકરમભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ સ્થળ નિરીક્ષણ કરી હાજીઓ માટેની વ્યવસ્થા, ટેબલ, કેસ પેપર, ટોકન તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટે સંકલન કરવામાં આવીને સંતોષ વ્યક્ત કર્યો। એના અનુસંધાનમાં 4 દિવસ સુધી 5, 6, 7, 8 4 દિવસ સુધી અંદાજે 422 કરોડના 1040 જેટલા હાજીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે। જે માટે દરરોજ 250 જેટલા એવરેજમાં હાજીઓ આવે છે, જેથી હાજીઓને પણ તકલીફ ન પડે, ડોક્ટરોને પણ તકલીફ ન પડે અને વોલન્ટિયરને, અને કામ સરળતાથી ચાલે। હવે એ મેડિકલ સર્ટિફિકેટ લેવા માટે 45 વર્ષ સુધીના હાજીને માટે RBS, CBS અને ચેસ્ટનો એક્સરે જરૂર છે, અને 45 વર્ષની ઉપરના જે હાજી છે એને માટે આ 3 રિપોર્ટ ઉપરાંત KFT અને ECG રિપોર્ટ ફરજિયાત છે। અને આ હજ કમિટી ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવેલ છે, એટલે સિવિલ હોસ્પિટલના ગવર્મેન્ટ ડોક્ટરનો જે સિગ્નેચર અને સહી છે એ ફરજિયાત છે। બીજી જગ્યાના સહી સિક્કા અવેલેબલ નથી અને એલાઉ પણ નથી। આ કેમ્પ 8 તારીખ સુધી ચાલનાર છે, અને ડોક્યુમેન્ટ જે લઈને અહીંયા આવવાના છે એને માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, તમામ રિપોર્ટની કોપી અને 2 ફોટા અને પાસપોર્ટની કોપી લઈને આવવાનું છે। હું SR ખાન, AFT અને માજી મેનેજર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોટોકોલ ડિપાર્ટમેન્ટ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।